જાંબુઘોડા જંડ રોડ ઉપર સાદડા નજીક અકસ્માત, ઇકો કારની ટક્કરે યુવકનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. જાંબુઘોડા નજીક જંડ રોડ ઉપર આવેલા સાદડા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક અજાણ્યા ઇકો કાર ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી કાર લઈ ફરાર થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં બાઇક સવાર એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થતાં તેને વધુ સારવાર માટે બોડેલી રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાઠવા અલ્પેશભાઈ રાજુભાઈ ઉંમર વર્ષ 17 અને રાઠવા અંકેશભાઈ બકાભાઈ બાઇક લઈ સાદડાથી જાંબુઘોડા તરફ આવી રહ્યા હતા. તે સમયે સાદડા નજીક એક અજાણ્યા ઇકો કાર ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી અને અકસ્માત સર્જી કાર લઈ ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. આ ગંભીર અકસ્માતમાં બાઇક ચાલક રાઠવા અલ્પેશભાઈ રાજુભાઈનું કરુણ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બાઇક પર પાછળ બેઠેલા રાઠવા અંકેશભાઈ બકાભાઈને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત અંકેશભાઈને તાત્કાલિક જાંબુઘોડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે તેમની ગંભીર સ્થિતિને જોતા ડોક્ટરોએ તેમને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે બોડેલી ખાતે રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં જાંબુઘોડા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડાને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લાઇક કરો, શેર કરો, જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે.